જય ભવારી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ કુકસ ગામ, જે માત્ર ખાલી મહેસાણાથી 4 કિલોમીટરના અંતરે છે. આપણે કુકસ ગામમાં પહોંચી ગયા છીએ. આ કુકસ ગામમાં ઘણા બધા મંદિરો છે, જેમાં મોગલમાં અને ખોડિયારબાનું મંદિર પ્રચલિત છે. લોકો અહીંયા પણ દર્શન કરવા આવે છે, જેની મુલાકાત આપણે આ વિડીયોમાં લઈશું. પણ તેના પહેલાં આપણે જે આપણા કામ માટે આવ્યા છીએ એ પહેલાં કરી લઈએ. તો આપણે પહેલાં જઈશું બાબા હરિના મંદિરે, તેના બાદ પછી અહીંયાના બીજા મંદિરો તરફ વળશું. તો આગળ તમે જોઈ રહ્યા છો તેમ બાબા હરિની ધજા દેખાઈ રહી છે, અને આ બાજુ એક મંદિરની ઇમારત બનવાનું કામ પણ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો એમ વિડીયોમાં કે બીજની તૈયારી અત્યારથી જ થવા લાગી છે. અહીંયા મંડપ પણ બંધાઈ રહ્યો. જય રામાપીર મિત્રો, તો આપણે કુકસ પહોંચી ગયા છીએ. તો આ રામાપીરનું મંદિર છે. તમે લોકો દર્શન કરો રામાપીરના. અમે લોકો બપોરના ટાઈમે આવ્યા હતા, એટલે અત્યારે કોઈ ભીડ નથી. તમે ઘડિયાળમાં જોઈ શકો છો કે બપોરના 8 વાગી રહ્યા છે. આ બધા અંદર ફોટો લાગેલા છે બધા ભગવાનના. આ દ્વારકાધીશનો ફોટો છે. બ્રહ્માણીમાનો ફોટો છે. મંદિર છે અહીંયા કુકસમાં. બીજા બધા ફોટા છે રામાપીરના લગનના. હજી પાથીનો એ બકરોનો પરચો. પછી રામાપીર મહારાજના વિવાહ, 5 પીરોનો પરચો, સાધુ મહારાજનો પરચો, બાળક રામદેવ અને ભૈરવા રાક્ષસ, બેન સગાગા અને ભાણેજનો પરચો, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, માતા મીનળદેવ અને પિતા અજમલજીને પ્રભુ દર્શન, દાણીબાઈની સમાધિ, લાખા વણઝારાનો પરચો. આ બીજની યાદી છે કે કઈ તારીખે બીજ છે તેની યાદી છે. તો હવે આવશે શ્રાવણ સુદ બીજ 14/8/2024, એટલે કે આવતીકાલે. અમે લોકો એક દિવસ પહેલાં જ આ બ્લોગ બનાવવા આવી ગયા હતા, એટલે તો મિત્રો અહીંયા એકદમ ઠંડુ છે અને અત્યારે વાતાવરણ બી વરસાદી છે. તો બી અમે લોકો સાહસ કરીને અહીંયા વિડીયો બનાવવા આવ્યા. તમારા માટે તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બને એટલું સબસ્ક્રાઈબ કરજો. અહીંયાની ઘણી બધી પેઇન્ટિંગો લાગેલી છે અને બીજા ઘણા બધી ભાત બનાવેલી છે. અને પેઇન્ટિંગ અહીંયાની બહુ સરસ કરેલી છે. તો આપણે કુકસ ગામમાં જ એક મોગલમાનું અને ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આવ્યા છીએ. તો આપણે જ્યારે અંદર આવીએ ત્યારે આવી મોગલમાની મૂર્તિ છે જે બેઠા છે. તો અહીંયા ઘણા બધા મોગલમાના ભેળિયા લાગેલા છે. આ ખોડિયારમાં અને મોગલમાનું મંદિર ભેગું છે. તમે જોઈ શકો છો તેમ અહીંયા ઘણા બધા મોગલમાના ભેળિયા છે. આ મોગલમાનું મંદિર છે, તમે દેખી શકો છો એમ.
તો આ મોગલમાનું મંદિર હતું. હવે હું તમને ખોડિયાલમાનું મંદિર બતાવીશ. તો મિત્રો આ છે ખોડિયાલમાનું મંદિર. તમે જોઈ શકો છો એમ અહીંયા ખોડિયાલમાનું મંદિર ખૂબ જ સુંદર છે. અંદરથી બહુ ખૂબ જ સ્વસ્થ છે. આ છે પૂરું મંદિર. ખોડિયાલમાનું નાનું છે પણ બહુ જ સુંદર છે આ મંદિર. આ રહ્યું જે છે મંદિરનો પૂરો ફોટો બનાવેલો છે. તો મિત્રો આ ખોડિયાલમાં અને મોગલમાના મંદિરના બાજુમાં સ્કૂલ છે અને એની બાજુમાં જ આંગણવાડી પણ છે. તો અહીંયા કુકસ ગામથી 200 મીટરના અંતરે જ હાઈવે પર પરશુરામ ધામ છે અને એના અંદર કેટલા મંદિર છે તે બધું આ બ્લોગમાં હું તમને જણાવીશ. અમે અહીંયા આવ્યા તો અમને ખબર પડી કે 18-19-20 ઓગસ્ટના દિવસે અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. તો અહીંયા મહાકાલ મંદિરની, મહાલક્ષ્મી મંદિરની, પંચમુખી હનુમાનજી, ખાટુ શ્યામ, સામરિયા શેઠ આ તમામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 18, 19 અને 20 ઓગસ્ટના રોજ અહીંયા થવાની છે. તો તમારે પણ અહીંયા ભગવાનના આશીર્વાદ લેવા આવવું હોય તો 18, 19, 20 તારીખે જરૂરથી આવજો. લોકો બપોરે અહીંયા આવ્યા હતા તો મંદિરના દ્વાર બંધ હતા. એ વજહથી અમે અંદરના મૂર્તિના દર્શન તમને નહીં કરાવી શકીએ. પણ બીજું તમને બહાર જે મૂર્તિઓ બનેલી છે તે તમને જરૂર બતાવશું. તો અહીંયા ખાટુ શ્યામ મંદિરની બાજુમાં જ આ હનુમાન દાદાની મૂર્તિ છે. અહીંયા ઘણા બધા ઝૂલા પણ લાગેલા છે. એ વિડિયાની મેન વસ્તુ પરશુરામજીની મૂર્તિ જે અહીંયા બનાવેલી છે. આ મૂર્તિ એટલી મોટી છે કે ફોનમાં પૂરી દેખાતી પણ નથી. તો કમેન્ટમાં જય પરશુરામ લખવાનું ભૂલતા નહીં. અહીંયા આવ્યા તો અમને એક નવી વસ્તુ જાણવા મળી કે મનોકામના પૂર્ણ કરવા માટે પણ અહીંયા અરજી કરવી પડે છે, જેની વિગતો તમે અહીંયા જોઈ શકો છો. તમે લોકો અહીંયા જોઈને વાંચી શકો છો. તો મિત્રો અમે લોકો ઘરે પાછા જતા હતા ત્યારે અમને આ લોકો જોવા મળે જે રણુજા ચાલતા જઈ રહ્યા છે. કુકસથી ઘરે જતા હતા તો અમે લોકો સાંઈબાબાના મંદિરે આવ્યા છીએ. તો ચાલો હું તમને અંદરથી સાંઈબાબાનું મંદિર બતાવું. તો તમે જોઈ શકો છો એમ સાંઈબાબાનું મંદિર. અહીંયા બીજા ઘણા બધા લોકોના ચિત્રો અથવા તો જે એમના ફોટાઓ લગાવેલા છે. તો મિત્રો તમે પણ સાંઈબાબાના દર્શન કરી લો. તમને સાંઈબાબાની મૂર્તિ શાયદ સરખી નહીં દેખાતી હોય કારણ કે અહીંયા લાઇટ બહુ વધારે પડતી છે. તેથી બાજુમાં અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ પણ છે. એના બાજુમાં હનુમાન દાદા છે.
પછી આ બાજુ વિષ્ણુ ભગવાન છે. બીજી ઘણી બધી અહીંયા ફોટા છે સંતોના. અહીંયા યેશુ ખ્રિસ્તી ભગવાનનો પણ ફોટો છે. મધર ઇન્ડિયાનો પણ અહીંયા ફોટો છે. મધર ટેરેસાનો પણ ફોટો છે. સ્વામી વિવેકાનંદનો ફોટો પણ છે અહીંયા. અહીંયા ઓમ બધી દિવાલો પર અહીંયા ઓમ બનાવેલા છે. અહીંયા રામચંદ્ર ડોગરેનો પણ ફોટો છે. તો મિત્રો અહીંયા 1 વર્ષમાં મંદિરમાં શું શું આપવામાં આવે છે તે લખીને પડ્યું છે કે શાના માટે શું શું વપરાય છે, વૃદ્ધાશ્રમમાં શું જાય છે શું નહીં. તમે વાંચી પણ શકો છો. તો આ મહેસાણાનું સાંઈબાબાનું મંદિર એ ખાલી મંદિર નથી પણ ગરીબોને અને પશુ પક્ષી બધા માટે ખૂબ જ ભગવાન રૂપી આ મંદિર છે. અહીંયા કબૂતરો માટે દરરોજની ચાર બોરી જાર વપરાય છે અને કાગડાઓ માટે દરરોજ 30 કિલોથી વધારે ગાંઠિયાનો ઉપયોગ થાય છે. હા, અહીંયા અમે લોકો આવ્યા તો એક દાદા અત્યારે કાગડાઓ માટે ગાંઠિયા નાખી રહ્યા છે. હા, તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા કાગડાઓ આવી રહ્યા છે. તો મિત્રો આપણે મંદિરથી જેમ બહાર નીકળીએ તો એની બાજુમાં જ બાપા સીતારામની એક નાનકડી મઢુલી છે. તમે સીતારામ બાપુના દર્શન કરી શકો છો. અહીંયા શ્રી રામ ભગવાનના પણ એક ચિત્ર છે જે ફ્રેમ કરાવેલું છે. તો મિત્રો પેલા દાદાએ જ્યાં ગાંઠિયા નાખ્યા હતા ત્યાં ઘણા બધા બાજ આવ્યા છે અને બીજા પણ પક્ષી છે.